રામ નારાયણ રામ. પ્રત્યેકના મત મુજબ ગેરુઆ વસ્ત્ર, તિલક, માળા, વસ્ત્ર વગેરે દ્વારા સાવચેત રહેવાની વાત કરવામાં આવી છે. હું માછલીને ફસાવીને દોર ઢીલી મૂકી દઉં છું. જ્યારે માછલી ફસાઈ જાય છે તે ત્યારે શું કરે છે? તે જીજાથી ભાગવા પ્રયાસ કરે છે. અહીં ભાગ્યા પછી અંતે થાકી જાય છે અને પછી તેને ઉચકી લેવામાં આવે છે. એ જ કારણ છે કે હું દોર ઢીલી મૂકી દઉં છું. જેટલું કામ અને ક્રોધ આવે, જે જ્યાં જવા માંગતો હોય તેને જવા દો. સમય આવે ત્યારે તેને યોગ્ય રીતે ઉચકી લઉં છું. ચંચળતા, મન ન લગાવવું, આ બધું ક્યાં સુધી ચાલશે? યોગ્ય સમયે કામ કરવું સારું છે. જે ક્યાંય જશે તે નગ્ન થઈને તો જઈ શકે નહીં. કોઈ પણ વ્યક્તિ કપડાં વિના ક્યાંય જવાની કલ્પના પણ કરી શકતો નથી. ઘણા લોકો ધ્યાનમાં રાખે છે કે કોઈએ મંત્ર લીધો છે તો તે શું કરી રહ્યો છે કે નથી કરી રહ્યો, અને પછી કહે છે કેમનો મંત્ર લીધો છે, જેમાં કોઈ નિયમ જ નથી. તેથી નિયમ મુજબ યોગ્ય સમયે જપ કરવાની આદત વિકસાવવી સારી છે. જો ન કરો તો પણ પરેશાની નહીં થાય, કારણ કે આ મંત્ર એક બીજ છે. તમે જે પણ કરો તે સમય આવ્યા પર યોગ્ય રીતે અંકુરિત થશે. આસપાસના લોકો સાથે સુમેળમાં રહેવા માટે નિયમો પાળવા સારા છે. ક્યારે ખાવું, નહાવું, શું કરવું એ બધું આમાં સમાયેલું છે. તેથી તમારો આ શબ્દ એક એવી શક્તિ છે જે તમારા શરીર દ્વારા બધું કરાવી દેશે.